સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમેરિકાએ 1000 થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે। 160 કોલેજના 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે। રહેવાની અને નોકરીની મંજૂરી પણ રદ કરવામાં આવી। તો કોઈ કારણ વિના રહેવાની મંજૂરી રદ કરાતા હોબાળો થયો। ટ્રાફિક ભંગ જેવા જૂના કેસો ખોલીને ટાર્ગેટ કરાતાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સેંકડો વિદ્યાર્થીઓ પર અટકાયત અને દેશ નિકાલનું જોખમ જોવા મળ્યું છે। અમેરિકાના પગલાથી ભારત સહિતના વિદ્યાર્થીઓ પર તેની અસર જોવા મળી। ભારતીય વાણિજ્ય દૂતાવાસ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા। તો કોઈ કારણ વિના રહેવાની મંજૂરી રદ કરાતા ભારે હોબાળો થયો। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અનિતા, અમેરિકાએ અનેક વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે, શું છે મામલો? સ્મિતા, આપને જણાવી દઈએ કે અમેરિકામાં રહેતા જે વિદ્યાર્થીઓ જે છે તે લોકોની મુશ્કેલીઓ જે છે તે દિવસે ને દિવસે વધી રહી છે। છેલ્લા એક અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તેમના વિઝા જે છે તે રદ કરવામાં આવે છે। અને આ જે વિઝા રદ કરાવવાનું કારણ વિશે જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે જે તે યુનિવર્સિટીઓ જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જૂના કેસો જે છે તે ખોલવામાં આવ્યા છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, આવા બધા જે કેસો જે છે તે ખોલવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમને ટાર્ગેટ કરાતા હોવાનો આક્ષેપ પણ આ વિદ્યાર્થીઓએ અત્યારે હાલ જણાવ્યું છે। આના કારણે થઈને વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે। જે વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ જે છે તેમની ચિંતા સતત વધી રહી છે। તેનું કારણ મેઇન એ છે કે તે લોકોની રહેવાની અને નોકરી કરવાની જે મંજૂરી છે તે પણ અત્યારે હાલ રદ કરવામાં આવી છે। અમેરિકાએ ભારત સહિતના બીજા બધા દેશોના જે વિદ્યાર્થીઓ છે તેમના ઉપર આ પ્રકારના પગલાં જે છે તે લેવાનું શરૂ કર્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો ભારતના વાણિજ્ય દૂતાવાસ જે છે તે પણ અત્યારે હાલ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કયા કયા કારણોના કારણે થઈને આ વિદ્યાર્થીઓના વિઝા જે છે તે અત્યારે હાલ રદ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટી દ્વારા તે લોકોને નોટિસ આપવામાં આવી છે અને આ નોટિસની અંદર એવું કારણ બતાવવામાં આવ્યું છે કે તે લોકોએ જે વર્ષ પહેલાં પણ કોઈ કેસ બન્યો હોય, ટ્રાફિક ઉલ્લંઘનો કે એવા કોઈ પણ પ્રકારના કેસ બન્યા હોય તેવું બતાવીને અત્યારે હાલ તે લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। ખાસ 160 કોલેજોના 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ છે તે લોકોના વિઝા અત્યારે હાલ રદ કરવામાં આવે છે। વિઝા તો રદ કરાયા, સાથે સાથે તે લોકોની નોકરી કરવાની જે પરવાનગી છે તેને પણ રદ કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ જે છે તેમની મુશ્કેલીઓ વધી છે। અને જો વાત કરવામાં આવે તો ટ્રાફિક ભંગ જેવા જૂના કેસો જે છે તેવા કેસો જણાવીને તે લોકોને ટાર્ગેટ કરાતા હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે। સેંકડો વિદ્યાર્થીઓ ઉપર અત્યારે હાલ દેશ નિકાલનો સંકટ જે છે તે અત્યારે હાલ આવી પડ્યું છે। એમાં ભારતીય વિદ્યાર્થીઓ વિશે પણ આપણે વાત કરીએ તો જે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ છે તે લોકો પણ અત્યારે હાલ દેશ નિકાલનું સંકટ જે છે તે ટોળાઈ રહ્યું છે। જી અનિતા, વાત કરવામાં આવે તો જે ભારતીય વિદ્યાર્થીઓ છે તો લાખો રૂપિયા ખર્ચ કરીને અમેરિકા માટે ભણવા માટે જતા હોય છે, નોકરી કરવા માટે જતા હોય છે, તો તેઓનું શું હવે? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે અમેરિકાની જે જાણીતી યુનિવર્સિટી છે, હાર્વર્ડ યુનિવર્સિટી છે, સ્ટેનફોર્ડ અને ખાનગી યુનિવર્સિટીની આપણે વાત કરવામાં આવે તો આ બધી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ખાસ ભણવા જતા હોય છે અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે થઈને જતા હોય છે। ત્યારે આવા બધા જે વિદ્યાર્થીઓ જે છે તે લોકોનું ભવિષ્ય જે છે તે ક્યાંક ને ક્યાંક હવે અંધકારમય બની રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। કારણ કે અચાનક જ આ પ્રકારનો નિર્ણય જે છે તે ટ્રમ્પની જે વહીવટી તંત્ર સરકાર છે તેના દ્વારા લેવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક વિદેશી વિદ્યાર્થીઓ જે છે તે લોકોને દેશ નિકાલ કરવા માટે થઈને અલગ અલગ પ્રકારના બહાના કાઢીને અથવા તો જૂના કેસો જે છે તે ખોલીને આ પ્રકારની તે લોકોને અત્યારે હાલ બહાર કાઢવા માટે થઈને જે ટાર્ગેટ કરાઈ રહ્યો છે તેના કારણે થઈને વિદ્યાર્થીઓ જે છે તે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। લગભગ 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે લોકોના વિઝા પણ કેન્સલ કરવામાં આવ્યા છે। તે લોકોની રહેવાની અને નોકરી કરવાની જે પરવાનગી હોય છે તેને પણ કેન્સલ કરવામાં આવી છે, રદ કરવામાં આવી છે। જેના કારણે થઈને આજે વિદ્યાર્થીઓ જે છે તેમનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક બગડશે। સાથે જ જે વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે તે લોકોને પણ એવું અત્યારે હાલ ચિંતા પેટી છે કે ગમે ત્યારે ગમે તે કોઈ પણ જૂનો કેસ ખોલીને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન જેવો નાનો એવો કેસ હોય તે પણ ખોલીને તે લોકોના વિઝા જે છે તે રદ કરવાની પ્રક્રિયા જે શરૂ કરી છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે તે લોકોની ચિંતામાં ખૂબ જ વધારો થયો છે અને જે વિદ્યાર્થીઓ અત્યારે હાલ ત્યાં રહી રહ્યા છે તે લોકોને પણ દેશ નિકાલ કરી દેવામાં આવશે તેવી ચિંતા પણ તેમને અત્યારે હાલ સતાઈ રહી છે। જી બિલકુલ અનિતા, આભાર આપનો। તો ટ્રાફિક ભંગ જેવા જૂના કેસો ખોલીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને। તો સેંકડો એવા વિદ્યાર્થીઓ પર અટકાયત અને દેશ નિકાલનું જોખમ વધ્યું છે।
તો અમેરિકાના પગલાથી ભારત સહિતના વિદ્યાર્થીઓ પર તેની ભારે અસર જોવા મળી છે. તો આ સાથે જ અમેરિકાએ 1000થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે. આ મોટી કાર્યવાહી કરી છે. 160 કોલેજના 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. રહેવાની અને નોકરીની મંજૂરી પણ રદ કરવામાં આવી.